બીસીસીઆઈએ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતની રાહ જોવાને કારણે થોડા દિવસ પહેલા માત્ર શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ મેચો 28 માર્ચથી 12 એપ્રિલ વચ્ચે રમાશે. હવે બાકીની મેચના શેડ્યૂલની જાહેરાત ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં કરી દેવામાં આવશે. આઈપીએલની નવી સિઝન શરૂ થવામાં હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે. છતાં અત્યાર સુધી આખું શેડ્યૂલ જાહેર થયું નથી. બીસીસીઆઈએ થોડા દિવસ પહેલા માત્ર 28 માર્ચથી 12 એપ્રિલ સુધીના 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ત્યારથી બાકી મેચોની તારીખો જાણવા માટે ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સાથે જ એક પ્રશ્ન પણ ઊભો થયો હતો કે આ વખતે કુલ કેટલી મેચ રમાશે? શું પહેલા જેવી 74 મેચ જ રહેશે કે તેમાં વધારો થશે? હવે એક રિપોર્ટ મુજબ સ્પષ્ટ થયું છે કે આ વખતે પણ કુલ 74 મેચ જ રમાશે. બાકીના 54 મેચોના શેડ્યૂલની જાહેરાત નવો સિઝન શરૂ થાય તે પહેલાં જ કરી દેવામાં આવશે. છેલ્લા થોડા દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે બીસીસીઆઈ આ વખતે મેચોની સંખ્યા વધારીને 80 કરી શકે છે, પરંતુ રિપોર્ટ મુજબ એવું નથી. આઈપીએલ 2024માં હજુ 54 મેચના શેડ્યૂલની જાહેરાત બાકી છે અને શક્ય છે કે 26 માર્ચ સુધીમાં તેનો ખુલાસો થઈ શકે. બોર્ડે તમામ ફ્રેન્ચાઇઝીઓને જણાવ્યું છે કે શેડ્યૂલ હજુ ફાઇનલ નથી થયું, પરંતુ તેને તૈયાર થવામાં 3-4